તો જય સોમનાથ શ્રી શિવાય નમસ્તુભ્યમ વેલકમ બેક ઇન માય ન્યૂ વ્લોગ। તો આપણે અત્યારે જો ગ્રાઉન્ડે આવી ગયા છીએ। અત્યારે જો ગ્રાઉન્ડે કોઈ છે નહીં અને કાલ આપણે રવિવાર હતો એટલે કાલ હું મોડો ઉઠ્યો હતો એટલે આજે તે જો થોડુંક ઉઠવામાં મોડું થઈ ગયું એટલે અત્યારે જો 8 વાગ્યા છે, 8 સવા 8 જેવું થયું છે। જો અત્યારે આ ગ્રાઉન્ડમાં કોઈ છે નહીં, ફૂલ ધગધગતો તડકો છે। આ તમે જોઈ લો, ફૂલે ફૂલ તડકો છે। હવે આપણે આજે લોંગ રનિંગ કરી અને પછી વર્કઆઉટ પૂરું કરી નાખશું। ગ્રાઉન્ડ એ ફૂલ હતો તડકો એટલે તડકાને આપણે મૂક્યો સાઈડમાં અને કરી નાખ્યો આપણે વોર્મઅપ ચાલુ, કારણ કે કોઈ પણ બી રનિંગ કર્યા પહેલાં આપણે વોર્મઅપ કરવું તો જરૂરી જ છે, કારણ કે તેનાથી જો આપણે કોઈ ઇન્જરી ન આવે અને રનિંગ કરવાની પણ મજા આવે। ત્યારબાદ થોડું ઘણું સ્ટ્રેચિંગ કરી અને આમ આપણી બોડી રિલેક્સ થઈ જાય કે જેથી કરી આપણી બોડી રિલેક્સમાં આવી જાય। ત્યારબાદ થોડા ઘણા પુશઅપમાં રાખીએ જેથી કરી બોડી હીટ મારે અને બૂટની વાદળી ટાઈટ કરવી આપણા માટે પણ જરૂરી છે કે જેથી કરી આપણને રનિંગમાં થોડોક વધારે મજા આવે। ત્યારબાદ સૌપ્રથમ મેં કરી નાખ્યું 10 રાઉન્ડનું લોંગ રનિંગ અને ખરેખર તડકો તો ફૂલ હતો એટલે એનર્જી પણ ફૂલ વેસ્ટ થઈ, વેસ્ટ તો ન કહેવાય પણ કામમાં લાગી। ત્યારબાદ 400 મીટરની 2 સ્પિન લગાવી અને થોડોક રેસ્ટ લઈ અને પછી આપણે કરી 800 મીટરની 1 સ્પિન। તો આપણે અત્યારે જો 10 રાઉન્ડનું રનિંગ કર્યું હતું મેં પહેલાં। તડકો ફૂલ હતો એટલે પરસો ઓરી ગયો હોય ફૂલ અને પછી થોડોક રેસ્ટ લઈને અને પછી છે ને 400 મીટરની મેં 2 સ્પિન લગાવી અને પછી પાછું મેં થોડોક રેસ્ટ લઈને 800 મીટરની 1 સ્પિન લગાવી અને ખરેખર તડકો ફૂલ છે એટલે આ થાકી ગયો હું। હવે 100 મીટરની 200 મીટરની 5-5 સ્પિન લગાવી અને આપણે વર્કઆઉટ પૂરું કરી નાખ્યું। તો એટલી બધી સ્પીડ મારીને તે મને ધરવ ન થયો તો મને થયું કે લાય હજી હું 100 મીટરની 5 સ્પિન લગાવી દઉં। તો 100 મીટરની 5 સ્પિન આપણે લગાવી નાખી અને પછી આપણે કરી નાખી ડેલી એક્સરસાઇઝ ચાલુ કે જેથી કરી આપણે રનિંગમાં ઇમ્પ્રુવમેન્ટ આવે। અને આ બધી જે હું એક્સરસાઇઝ કરું છું એ તમે પણ કરો તો તમારે પણ રનિંગમાં થોડો ઘણો સુધારો વધારો થાય એ મારી 100%ની ગેરંટી છે, કારણ કે આ રનિંગથી મારે પણ ઘણું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે। હું આ એક્સરસાઇઝ કરું છું તેદુનો મને રનિંગમાં થોડો ઘણો સુધારો વધારો જોવા મળ્યો છે અને મારી સ્પીડમાં પણ વધારો થયો છે। અને આ એક્સરસાઇઝ પૂરી કર્યા બાદ મેં કરી નાખ્યું એપ્સ વર્કઆઉટ સ્ટાર્ટ કે જેથી કરી આપણા પગની સ્ટ્રેન્થ વધે અને આપણા પગના એપ્સ અને એપ પણ પેટના બહાર આવી જાય। ત્યારબાદ મેં કરી નાખ્યું જો થોડુંક વધારે એપ્સ વર્કઆઉટ ચાલુ કે જેથી કરી મારા પેટમાં સ્ટ્રેન્થ વધી જાય અને અલગ અલગ એપ્સની વર્કઆઉટ કરી અને થાકી ગયો તો એટલે વર્કઆઉટ આપણે પૂરો કરતાં થોડાક પુશઅપ લગાવી નાખ્યા અને પછી આપણે ધરતી માતાના આશીર્વાદ લઈ અને સવારના મોર્નિંગ વર્કઆઉટને વિરામ આપી દીધો અને ઘરે જઈ ગયો। અને ઘરે જો આપણે બપોરનું ખાઈ લીધું, જમી લીધું અને એની પહેલાં કરી નાખ્યું આપણે બોક્સિંગ વર્કઆઉટ ચાલુ, કારણ કે મારે બોક્સિંગ વર્કઆઉટનો મેં ચેલેન્જ દીધો છે અને આમ આપણે બોક્સિંગ વર્કઆઉટ પણ પૂરું કરી નાખ્યું અને બોક્સિંગ વર્કઆઉટ મેં લગભગ 15 મિનિટ કર્યું। ત્યારબાદ મેં હોમ વર્કઆઉટ સ્ટાર્ટ કરી નાખ્યું અને આજે મેં ચેસ્ટ વર્કઆઉટ લીધું હતું એટલે જો ચેસ્ટ વર્કઆઉટમાં તો હું અલગ અલગ પુશઅપ મારતો હોય એ પુશઅપ માર્યા અને 2 મિનિટથી જે હું વર્કઆઉટ કરતો એ પણ વર્કઆઉટ આપણે ચાલુ કરી નાખ્યું કે જેથી કરી આપણે ચેસ્ટમાં થોડોક ઇમ્પ્રુવમેન્ટમાં થોડોક આમ કહેવાય કે વધારે થાય। અને આમ જ અલગ અલગ મેં ઈંટ સાથે ચેસ્ટ વર્કઆઉટ કરી નાખ્યું અને તમે પણ આ એક્સરસાઇઝ કરો તો તમારા ચેસ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ આવે। અને આ છે આપણો જો બોડીનો ફાઇનલ લુક અને આમ બપોરના વર્કઆઉટનો વિરામ આપી દીધો પછી નીકળી ગયો સાંજના વર્કઆઉટ કરવા અને સાંજે જો ગ્રાઉન્ડે પહોંચીને આપણે કરી નાખ્યું રનિંગ ચાલુ અને અત્યારે મેં 1600 મીટરનું રનિંગ કર્યું અને એનો ટાઈમ આવ્યો મારે 5 મિનિટ અને 30 સેકન્ડ। પછી થોડી ઘણી બીજી એક્સરસાઇઝ કરી અને આપણે કરી નાખ્યું બોડીનું સ્ટ્રેચિંગ કે જેથી કરી આપણી બોડી રિલેક્સ થઈ જાય। અને કોઈ પણ બી વર્કઆઉટ કરો એ પૂરું કરો તમે ત્યારે આપણે સ્ટ્રેચિંગ કરવું જરૂરી છે કે જેથી કરી આપણા સ્નાયુમાં જો કોઈ ઇમ્પ્રુવમેન્ટ આવે તો એ આવી જાય। પછી ઘરે આવીને મેં કરી લીધું સ્નાન અને સ્નાન કરી અને મેં કરી નાખ્યા માતાજીના દીવા।